આપણને આનંદ છે. ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમ પ્રકરણના 27ના વચનામૃતમાં વાત કરી કે સંતના લક્ષણ બતાવ્યા એટલે સમજણ બતાવી. કેવી સમજણ હોય ને એવા લક્ષણ હોય તેમના અંગો અંગની અંદર ભગવાન નિવાસ કરીને રહે છે. અને એ જે નિવાસ છે એ કેવા પ્રકારનો છે તો પંચાળાના 7ના વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે લોઢાનો ગોળો હોય એમાં અગ્નિનો પ્રવેશ થાય તો લોઢું છે એનો સ્પર્શ શીતળ છે અને એનો રંગ છે એ શ્યામ છે. પણ જ્યારે અગ્નિનો સંપૂર્ણપણે પ્રવેશ થાય ત્યારે એનો સ્પર્શ છે ગરમ થઈ જાય અને એનો વર્ણ છે તો વર્ણ પણ રક્ત થઈ જાય છે. એવી રીતે આ ગુણાતીત સત્પુરુષ મહંત સ્વામી મહારાજ એમનો સંપૂર્ણ ભાવ દબાવીને સ્વરાટ થકા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ એ પોતે કાર્ય કરી રહ્યા છે. એટલા માટે જ નિષ્કુળાનંદ સ્વામી એમના ભજનની અંદર વાત કરી છે, ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. સંપૂર્ણપણે પોતાનું પણ ટળી ગયું છે, પોતાનો કોઈ ભાવ છે જ નહીં. એટલે સાક્ષાત એમના સ્થાનની અંદર ભગવાન પોતે જ આ બધું કાર્ય કરી રહ્યા છે. સંત તે સ્વયં હરિ. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેનાપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. એમના શિષ્યની અંદર મહારાજનું શિષ્ય છે. જ્યારે આપણને નમન કરે છે તો માની લો ભગવાન પોતે જ નમન કરીને આપણને શીખવતા ના હોય કે આપણા જીવનની અંદર નમ્રતા રાખવી જોઈએ, નિર્માનીપણું રાખવું જોઈએ. એમના નેત્રની અંદર શ્રીજી મહારાજનો વાસ છે. એ જ્યારે આપણી સામે જુએ છે ત્યારે સાક્ષાત ભગવાન જ આપણી સામે જુએ છે, ત્યારે ભગવાન દ્રષ્ટિ કરે છે. જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથના નેણ, સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. એમના મુખની અંદર ભગવાન સંપૂર્ણપણે રહેલા છે. અને એટલા જ માટે શ્રીજી મહારાજ સારંગપુર પ્રકરણના 10ના વચનામૃતની અંદર વાત કરે છે કે આવા સંતના જ્યારે આપણને દર્શન થાય ત્યારે એવું માનવું કે મને સાક્ષાત્કાર ભગવાનના જ દર્શન થયા. એમના વેણની અંદર પણ ભગવાનના વેણ છે. એ જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે ભગવાન જ આપણને આશીર્વાદ આપી રહ્યા છે. જ્યારે બોલે છે ત્યારે ભગવાન આપણી સાથે વાતો કરે છે. જેના મુખમાં
મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ, સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. એમના હાથની અંદર ભગવાનનો વાસ છે અને જ્યારે એમનો સ્પર્શ થાય હાથથી તો એ ભગવાન આપણને આશીર્વાદ આપે છે. આપણો સ્પર્શ થાય ભગવાન સાક્ષાત સ્પર્શ કરી રહ્યા છે. એટલે જ્યારે એમના લખેલા આપણને પત્રો પ્રાપ્ત થાય તો ભગવાનના લખેલા જ હસ્તાક્ષર આપણને મળ્યા છે, આપણા ઘર સુધી પહોંચે છે. કારણ કે ભગવાન પોતે જ અમારીને કામ કરે છે. એમ આપે જે પત્રો લખ્યા છે આપના હસ્તાક્ષરમાં, તો એ આપના પત્રો જેના જેના પાસે પહોંચ્યા હોય તો આપના અક્ષરો છે એનું મહત્વ આપની દ્રષ્ટિએ શું છે? જે દર્શન થાય કલ્યાણ. જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ, સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. એમના હૃદયની અંદર ભગવાનનો વાસ છે. હૃદય ભાવનાઓ સાથે સંકળાયેલી છે. ભગવાનના હૃદયમાં છે શું કે બધા જીવોનું કલ્યાણ કરવું છે, બધા જીવોને શાશ્વત સુખ આપવું છે, એ ભગવાનની ભાવના છે. તો આજે મોહન સ્વામી મહારાજના હૃદયમાં સાક્ષાત ભગવાનનો વાસ છે. એટલે હંમેશા આખા વિશ્વનું અને અનંત કોટી જીવોનું એમને હિત જ ઈચ્છ્યું છે. એટલે ભગવાનની જેટલી કઈ ભાવનાઓ છે બધી એમની ભાવનાઓ છે. એમના ભાવમાં પગની અંદર ભગવાનનો વાસ છે. જ્યાં જ્યાં એમના ચરણ પડે છે ત્યાં ભગવાનના જ ચરણ પડે છે. અને એ ધરતી છે એ પવિત્ર બની જાય છે, એ ધરતી તીર્થરૂપ બની જાય છે. સ્વામી મહારાજ અત્યાર સુધીમાં ઘણા બધા ઘરે પધરામણી કરી ગયા છે, તો એ ભગવાનની જ પધરામણી થઈ ગઈ કહેવાય. જેના હૃદયમાં હૃદય હરિતણું, જેના પાવમાં પ્રભુના પાવ, સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. એવી રીતે એમના અંગો અગ્નિ અંદર સાક્ષાત ભગવાન બિરાજમાન છે. અને ભગવાન છે સુખનું ધામ છે. એટલે એમના થકી આપણને જે સુખ મળે છે, એમના થકી આપણને જે નિસ્વાર્થ પ્રેમ મળે છે, એમના થકી આપણને જે શાંતિનો અનુભવ થાય છે, એનું કારણ કે આપણને એ સાક્ષાત ભગવાન જ સુખ આપે છે. એમ સંત મારયા છે શ્રી હરિ, માટે સંત છે સુખનું ધામ, સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. પ્રાપ્તિ દેખાય આપણને, કઈ અધરતા નથી. આ બધી વાત બુદ્ધિશાળીનો ખ્યાલ તો આવે, જે સ્વયં બાપા ભેગા આપણે રહીએ છીએ, આપણે અનુભવ થાય છે, એમને આપણે કેટલો જમીન આસમાનનો અંતર પડે છે. મહારાજે કેવું પ્રસંગ 27માં આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. આખું પાવર હાઉસ છે એમાં.
એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે રૂવાડે તો રહ્યું શું સંત સ્વયં હરી, એટલું કે સંત દ્વારા મળ્યા આપણને. ઘણા બધા પ્રસંગો જોયા, એમાંથી મુખ્ય 3 પ્રસંગો ઉપર આપણે બધી વાતો જોઈ અને આપણે વાતો સાંભળી. તો બધાનો સાર એટલો જ છે કે આજે પૃથ્વી ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ સમ્યક પ્રકારે પ્રગટ છે. એટલા માટે જ આપણને ભગવાનની શક્તિ છે એનો અનુભવ થાય છે. કહે નિષ્કુળાનંદ એને સંગે તુંગે અંતરે આનંદ સૂર સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. સંત દ્વારા પ્રગટ છે, સ્વયં હરી પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ. સંત તે સ્વયં હરી, જેવા અક્ષરધામમાં છે એ રીતે સંત તે સ્વયં હરી. ભગવાન જ છે, બીજું કઈ છે.